ગુજરાત સરકાર દ્વારા બાળકોના આરોગ્ય માટે ચાલતા RBSK કાર્યક્રમ અંતર્ગત ભરૂચ તપોવન સંસ્કાર કેન્દ્ર DLSS સંચાલિત શ્રી BH પંડ્યા અને શ્રી વિદ્યા ગુરુકુલમ સ્કૂલના બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું। ગુજરાત સરકાર દ્વારા બાળકોના આરોગ્ય માટે ચાલતા RBSK કાર્યક્રમ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભરૂચ તાલુકામાં કુલ 7 RBSK ટીમ દ્વારા ભરૂચ તાલુકાની વિવિધ સરકારી અને ખાનગી શાળાઓ તેમજ આંગણવાડીઓમાં વિવિધ પ્રસૂતિ ગૃહ અને બાળકોની હોસ્પિટલમાં જઈને નવજાત શિશુ ઉપરાંત 10 થી 18 વર્ષ સુધીના બાળકો, શાળાએ જતા શાળાએ ન જતા બાળકોની RBSKની ટીમ દ્વારા આરોગ્ય તપાસ કરીને જરૂરી આરોગ્યલક્ષી માહિતી તેમજ જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવે છે। ઉપરાંત જન્મજાત ખામીઓ જેવી કે જન્મજાત હૃદય રોગ, કપાયેલા હોઠ, તારવા, ક્લબફૂટ, બહેરાશ વગેરે રોગોની ઉપરાંત અલગ અલગ મેડિકલ તથા સર્જિકલ સારવાર ફ્રીમાં આપવામાં આવે છે। જે અંતર્ગત આજે RBSK ટીમના ડૉક્ટર અતુલ હિરાણી, ડૉક્ટર ક્રિષ્ના ગાબાણી, હેતલ હદિયા અને પ્રિયંકા પટેલ દ્વારા ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલી તપોવન સંસ્કાર કેન્દ્ર DLSS સંચાલિત શ્રી BH પંડ્યા અને શ્રી વિદ્યા ગુરુકુલમ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં ટીમ દ્વારા દરેક બાળકોના વજન, ઊંચાઈ અને હેલ્થ સ્ક્રીનિંગ કરી જરૂરી આરોગ્યલક્ષી માહિતી આપી જરૂરિયાતમંદ બાળકો તેમજ હિમોગ્લોબિનની ઉણપ ધરાવતા બાળકોને ફ્રીમાં સારવાર આપવામાં આવેલ હતી। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।